એક્સપો નિમિત્તે સૌ પત્રકાર અને અમારી ટીમ અહીંયા એકત્ર થયા છીએ ત્યારે હું આપ સૌને હેલ્થ એક્સપો રિલેટેડ માહિતી આપવા માગીશ. આ એક્સપો અમારી સંસ્થા માતૃ સંસ્થા ધ ગુજરાત ફેડરેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 50 વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે અમે આ એક હેલ્થ એક્સપોનું આયોજન કર્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ કે ભાવનગર અને બોટાદ જિલ્લાના સમગ્ર નાગરિકો હેલ્થ બાબતે કોન્શિયસ બને, થોડા અવેર બને, ટ્રેડ સાથે સંકળાયેલા જેટલા પણ ભાવનગરના બોટાદના વેપારીઓ છે એ પણ અપગ્રેડ થાય. આપણો જિલ્લો ગુજરાતમાં છેવાડામાં ગણવામાં આવે છે અને આ ટાઈપના આયોજનો બહુ જૂજ થતા હોય છે અને અમને પણ આનંદ થાય છે કે આ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. ભાવનગરમાં તો પ્રથમવાર જ છે, પણ સૌરાષ્ટ્રમાં પણ પ્રથમવાર છે. તો આ એક્સપોનો સમગ્ર જનતા, ભાવનગરના નાગરિકો આનો લાભ લે એવી અમારી અપીલ છે. આ કાર્યને વધારે સફળ બનાવવા માટે અમે એક્સપોની અંદર અરાઉન્ડ 107 જેવા એક્ઝિબ્યુટરો અહીંયા પ્રેઝન્ટ થવાના છે. એ સિવાય અમે જનતા માટે એક દિલ સે દિલ તક ડૉક્ટર પ્રદીપ જોશી સાહેબનું એક સેમિનાર પણ આયોજન કર્યો છે કે જેની અંદર અકાળે હાર્ટ એટેકમાં આપણે શું પગલાં લઈ શકીએ એ બાબતની સમગ્ર જનતાને એ માર્ગદર્શન આપવાના છે. આ ઉપરાંત અમારા ફિલ્ડ સાથે સંકળાયેલા જે કોઈ કેમિસ્ટો છે એમને પણ એક નવું માર્ગદર્શન મળે એ બાબતના સેમિનારો અમે શનિવારે બપોરે 3 થી 4:30 ગાળામાં ગોઠવ્યા છે. એટલે અમારા ટીમ વતી મારી આપ સૌને અપીલ છે કે આપ સૌ પધારો અને અમારા એક્સપોના મહેમાન બનો અને અમારા એક્સપોને દીપાવો. આભાર. રજિસ્ટ્રેશન અનિવાર્ય છે જેથી કરીને એક ખ્યાલ આવે કે કેટલા લોકોએ વિઝિટ કરી છે. મુખ્ય ઉદ્દેશ હેલ્થ એક્સપોનું મેઇન કારણ એ છે કે હેલ્થના આપણા અહીંયા દરેક ટ્રેડના એક્સપો થાય છે. લાસ્ટ આપણે ચેમ્બરનો પણ એક્સપો થઈ ગયો, પણ હેલ્થ રિલેટેડ કોઈ એક્સપો નથી થયો. એટલે હેલ્થના વેપારીઓ માટે પણ આ વસ્તુ છે અને એની સાથે અમે જોયું કે આ પ્રદીપભાઈ જોશી સાહેબ છે એનો એક અમે સેમિનાર કર્યો કે જેનાથી જાહેર જનતાને પણ હેલ્થ રિલેટેડ માહિતી મળે, એની જીવનશૈલીમાં એ લોકો કઈ રીતે ફેરફાર કરી શકે છે. એની સાથે બીજા પણ હેલ્થ રિલેટેડ આ કોર્પોરેટ હોસ્પિટલો છે એ બધાને પણ અમે અહીંયા ઇન્વાઇટ કરી છે કે જેથી કરીને જનતાને ખબર પડે કે ભાવનગરમાં પણ ઘણા ડિસીઝોના અહીંયા નિદાન થાય છે. આજે લોકોને ખબર જ નથી કે કાંઈ પણ એવી મોટી ડિસીઝ આવી એટલે આપણે અમદાવાદ જઈએ, પણ એના ડૉક્ટરો ભાવનગરમાં પણ છે. ભાવનગરમાં એની સારી સુવિધાઓ છે અને એને સવલતો પણ મળે છે. એટલે હોસ્પિટલો પણ આમાં પાર્ટિસિપેટ થઈ છે. ડૉક્ટરોએ પોતાને પાર્ટિસિપેશન કર્યું છે કે પોતે કઈ રીતે એ ટ્રીટમેન્ટ કરે છે એ લોકોને દેખાડી શકે. મુખ્ય ઉદ્દેશ આ છે અમારો. 2 દિવસનો એક્સપો છે અને હમણાં તે રેડ ક્રોસ આવે છે, એ પોતાની બ્લડ ડોનેશનની વેન પણ ઊભી રાખવા માગે છે. સાથે એની કેન્સર હોસ્પિટલની કેન્સર માટેની એક વેન હમણાં એ લોકોએ લીધી છે, જેમાં એ રિપોર્ટ્સને એ બધું કરી આપે છે, નિદાન કરી આપે છે. એટલે એની પણ એની તૈયારી છે કે આપણે જનતા માટે એ પણ. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક એક્સપો થવા જઈ રહ્યો છે, શું કહેશો? હું દક્ષેશ માણિયા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનમાં પ્રમુખ તરીકે સેવા આપું છું અને મારી ટીમ વતી આપ સૌને પ્રથમ તો નમસ્કાર. ભાવનગરમાં જવાહર મેદાનમાં તારીખ 3 અને 4 સવારના 9 થી તે સાંજના 9 એક હેલ્થ એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે. આ હેલ્થ એક્સપોનો મુખ્ય હેતુ કે ભાવનગરને હેલ્થ રિલેટેડ એક નવી દિશા મળે, એક એની અંદર અપગ્રેડેશન આવે, એનો અમારો મુખ્ય હેતુ છે. હેલ્થ એક્સપોની અંદર તમને અરાઉન્ડ 107 જેટલા એક્ઝિબ્યુટરો જોવા મળશે, જેઓ તમને સ્વાસ્થ્યને લગતી સમગ્ર માહિતી તમને એમાંથી મળી રહેવાની છે. આ ઉપરાંત અમારી ટીમ દ્વારા તારીખ 3 એટલે કે શનિવારે સાંજના 6 થી તે 7 ભાવનગરની જનતા માટે દિલ સે દિલ તક ના એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ડૉક્ટર પ્રદીપભાઈ જોશી દ્વારા અકાળે હાર્ટ એટેક વિશે માહિતી આપવામાં આવશે અને એનાથી કેવી રીતે બચી શકાય એની એક માહિતીનો સમગ્ર સેમિનાર છે. આ ઉપરાંત શનિવારે બપોરે 3 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી હેલ્થને લગતા
જે કોઈ ટ્રેડ બિઝનેસમેનો છે એમની માટે એક સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં એમને પણ એક અપગ્રેડ માહિતીઓ મળી શકશે. ઉપરાંત 4 તારીખે એટલે કે રવિવારે સવારે અમારી સંસ્થા દ્વારા દરેક કેમિસ્ટ માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે. તો આવા અનેક બીજા પ્રોગ્રામો પણ છે. આ દરેક પ્રોગ્રામ હેલ્થ એક્સપોના ગ્રાઉન્ડ ઉપર જ તે કોન્ફરન્સ હોલમાં આયોજન થવાના છે. તો ભાવનગરની સમગ્ર જનતાને હું એક અમારી ટીમ વતી અપીલ કરું કે આપ સૌ આ હેલ્થ એક્સપોમાં વધારો, અમારી શોભા વધારો અને આપના સ્વાસ્થ્યને અપગ્રેડ કરો. અને અહીંયાથી હું એક આપને વિચાર આપીશ કે ભાઈ હેલ્થ એક્સપો એટલે ભાવનગર માટે સ્વાસ્થ્યનું એક નવું સરનામું છે. તો આવો અને આપના સ્વાસ્થ્ય માટે એક નવી માહિતી અને અપગ્રેડેશન અહીંયાથી મેળવો એવી અમારી આપ સૌને વિનંતી છે. પધારો ભાવનગરમાં હેલ્થ એક્સપો.